સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની જય સદારામ, જય દ્વારકાધીશ. આપ સૌને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે આપણું સદારામ કન્યા વર્ષો પાટણનું કામ રાત દિવસ ચાલુ છે. સદારામ બાપુની દયાથી અને મારા દ્વારકાના નાથની દયાથી અને વાળીનાથ ઘરના આશીર્વાદથી બાબાભાઈ ભરવાડ, અમદાવાદ, રાજકોટના ભુવાજી ઠાકોર સમાજની દીકરીનો ધર્મનો ભાઈ બની ગયો છે. રાત દિવસ વસ્તુની ચિંતા કરે. એવા એવા મારા સાથી મિત્ર વિનયજી ઝાલા સુરસર રાત દિવસ દીકરીની વસ્તુની ચિંતા કરે. એવા એવા અમારા મંગાજી ઠાકોર બે જ્યાં સુધી હોસ્ટેલ ખોલી ના થાય ત્યાં સુધી બધા મનમાં કોળિયો મને. એવા એવા અમારા મનોજભાઈ ડૉક્ટર, તેમની તો હોસ્પિટલ કારોબાર હોસ્પિટલ સુવિધા થાય બોલવાની કનુભા વીરતા, ઉદુભા સંસદ, મોગજીજી ઠાકોર નાયતા, અમારા ચંદુજી ઠાકોર વડા બનાસ બેંકના ઇન્સ્પેક્ટર છે. રાત દિવસ સમાચારનો ફોન કરીને આવી ઉત્તર ગુજરાતની ક્ષત્રિય સમાજની આખી ટીમ અને બાબાભાઈ ભરવાડ રાત દિવસ આપણે આ હોસ્ટેલના ભૂમિપૂજનના દાડે મા સિંધવાઈ માતાના મંદિરમાં એની ઉદ્ઘાટનની તારીખ આપણે નક્કી કરી છે 6 નવેમ્બર 2027. એ દિવસે આખા ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરી લાંબા ખબરો આપ સૌ દ્વારકાના નાથને પ્રાર્થના કરજો. આ હોસ્ટેલનું કામ કોઈ પણ વિઘન આવ્યા વગર, કોઈ પણ અડચણ આવ્યા વગર ભગવાન પૂરું કરાવે અને આપણી દીકરીઓ ભણી ભણીને આગળ જાય. અને બાબાભાઈ ભરવાડ, વિનયજી ઝાલા, મંગાજી ઠાકોર બે, ડૉક્ટર મનોજભાઈ, મોગજીજી, ચંદુજી ઠાકોર વડા, આવા ઘણા અગણિત લોકો ચિંતા કરી એવા તમામ લોકોને દ્વારકાના નાથ ખૂબ શક્તિ આપે અને આપણું કામ વહેલું પૂર્ણ થાય એવા સૌ પ્રાર્થના પાટણ આવો તો હોસ્ટેલના સ્થળની મુલાકાત લીધી અને અમે ત્યારે જોઈ ગયો કામ બતાવી ગયું.